નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું આપની સાથે જર્મેલા દર્શન મારી YouTube ચેનલ સાયકોલોજી ઇન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે જે છેલ્લા લેક્ચરમાં વાત કરી કે મનોવિજ્ઞાન એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણે જોવાનો કંઈક ને કંઈક પ્રયત્ન કર્યો, જેમાં અલગ અલગ જે શરીર વૈજ્ઞાનિકોનો મહત્વનો છે તે ફાળો રહેલો છે. ત્યાર પછી એ જ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે એ કયા કયા મનોવૈજ્ઞાનિકોનો રહેલો છે એની જ આપણે આજે પણ વાત કરીશું. ખાસ કરીને એમાં પ્રતિક્રિયા કાળ, બરોબર, પ્રતિક્રિયા સમય, ઉંમરો કે વગેરે થ્રેશોલ્ડ વિશેની એ વાત કરવાની છે. તેમાં જે તે મનોવૈજ્ઞાનિકોએ મહત્વનું યોગદાન રહેલું છે, બરોબર, એના વિશે આજે આપણે વાત કરીએ. તો આજનો ટોપિક આપણો રહેશે કે પ્રતિક્રિયા કાળ અને અંગત ઘટકો. પ્રતિક્રિયા કાળ અને અંગત ઘટકો કહેવાનો અર્થ એ કે કોઈ પણ ઉદ્દીપક હોય, સ્ટિમ્યુલસ, બરોબર, એ સ્ટિમ્યુલસ પ્રત્યે કોઈને કોઈ વ્યક્તિ છે એટલે હ્યુમન કોઈને કોઈ પ્રકારની પ્રતિક્રિયા એટલે કે રિસ્પોન્સ છે તે આપે છે. આ રિસ્પોન્સ આપવાની જે વચ્ચેની જે ક્રિયા છે, એ ક્રિયામાં હ્યુમન એટલે કે માનવી છે તે કેવા પ્રકાર અથવા તો કેટલો સમય લગાડે છે, કઈ રીતે અથવા તો એનું અર્થઘટન કરે છે, એના રહેલા અંગત ઘટકો છે, રસ, રુચિ, અભિરુચિ, તેમજ અન્ય જે મહત્વના જે ઘટકો છે, જે આંતરિક ઘટકો તરીકે આપણે ઓળખી શકાય, શિક્ષણ છે, અનુભવ છે, બરોબર, તેમજ વગેરે જે બાબત છે, ટેવ, આ જે બાબતો છે એ ક્યાંક ને ક્યાંક જે વ્યક્તિ કોઈ પણ પ્રકારનું સ્ટિમ્યુલસ જોવે એટલે કે ઉદ્દીપકને જોવે છે, એ પછી વ્યક્તિ એના પ્રત્યે કેવા પ્રકારનો રિસ્પોન્સ આપે છે એના ઉપર છે આપણે આજે જે વાત કરવાના છીએ. સૌપ્રથમ આપણે વાત કરીએ તો કે આ પ્રતિક્રિયા કાળ અથવા તો સમયની જે વાત કરીએ તો એ મહત્વનો વિચાર અથવા ક્યાંથી એ સ્ફુરિત થયો એવું કહેવું હોય તો કહી શકાય તો એક ખગોળશાસ્ત્રી હતા, જર્મન ખગોળશાસ્ત્રી. જર્મન ખગોળશાસ્ત્રી કોણ? તો કે બીસેલ. જર્મન ખગોળશાસ્ત્રી બીસેલે એવું એક સમય એવો આવ્યો કે એના ગ્રીનવિચની જે પ્રયોગશાળા હતી, એ પ્રયોગશાળામાં એનો મદદનીશ હતો, સહાયક હતો કોઈ, બરોબર. એને શું કર્યું તો જે ગ્રહોની સ્થિતિઓ જાણવા માટે, ગ્રહોની ગતિઓને જાણવા માટે એને ક્યાંક ને ક્યાંક કહેવાય ને અંગત ઘટકો અને વૈયક્તિક ઘટકોને એ જવાબદાર ગણાવ્યા. એને ક્યારે સૂઝ આવી કે એ મદદનીશને આધારે કે એ વ્યક્તિ એ આજે સહાયક હતો, મદદનીશ હતો, અને બીસીએલે કરેલા જે અભ્યાસો એ બે વચ્ચે કેમ તફાવત, શા માટે તફાવત જોવા મળ્યો? બંનેની ગતિ વચ્ચે શું તફાવત જોવા મળ્યો? ગતિ સમાન જ છે, છતાં પણ એમાં ક્યાંક ને ક્યાંક તારણો કે અર્થઘટનમાં ફેરફાર જોવા મળ્યો. તો આ ખગોળશાસ્ત્રીને ક્યાંક એવો વિચાર આવ્યો કે એની પાછળ પ્રતિક્રિયા આપવા પાછળ એના વ્યક્તિના અંગત ઘટકો એટલે કે વૈયક્તિક ઘટકો છે ધરાવેલા છે. આ વૈયક્તિક ઘટકોને આધારે આપણે એ પણ કહી શકાય કે એ જે બાબત છે એ ક્યાંક ને ક્યાંક ઉદ્દીપકનો સ્વીકાર પણ કરતો હોય છે અને ક્યાંક ઉદ્દીપકનો અસ્વીકાર પણ કરતો હોય. એવી જ રીતે વિચાર છે વર્તન સાથે સંકળાયેલો છે. અને એ પણ એને સ્પષ્ટતા કરી કે કોઈ પણ ઉદ્દીપક હોય તો ઉદ્દીપકનો સ્વીકાર કરે તો એનું અર્થઘટન કરી શકે ને એના પ્રત્યે પ્રતિક્રિયા આપી શકે. એવી જ રીતે વ્યક્તિ એ વિચાર કરે પણ જ્યારે વર્તન કરવાનો સમય આવે છે તો એ બે વચ્ચે ઘણો બધો સમય લાગે. ઘણો બધો મીન્સ કે આપણે અહીં કલાકોની વાત નથી કરતા, આ સેકન્ડોની વાત કરીએ, સેકન્ડોના અમુક ભાગોની વાત કરતા હોઈએ છીએ. તો એ સમય લાગે છે તો એવો પણ એને દાવો કર્યો કે વિચાર અને વર્તન વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક સમય લાગતો હોય છે અને ઉદ્દીપકને સ્વીકારવું, અસ્વીકારવું અથવા તો ગુણ ગણવું કે એને કહેવાય ને કે એના પાસાઓ ગુણોને અથવા ગુણધર્મોને સમજી શકવા નહીં અને એના આધારે પણ ઘણીવાર છે એ રિસ્પોન્સ આપવામાં એ ક્યાંક ને ક્યાંક કહેવાય ને કે વિલંબ થતો હોય એવું છે. કોઈને જણાવેલું છે તો કે બેસલ, એક ખગોળશાસ્ત્રી હતા, જર્મન ખગોળશાસ્ત્રી. આ વિચારો ઉપરથી ઘણા બધા જે કે એ શરીર વૈજ્ઞાનિકો, બરોબર, મનોવૈજ્ઞાનિકોના વિચારો એ તરફ ધ્યાન દોરાણું. તો એના કારણે ડોન્ડર્સ તેમજ હેલ્મહોલ્ટ્ઝ નામના અલગ અલગ જે મનોવૈજ્ઞાનિકો છે એમનું ધ્યાન ગયું. હેલ્મહોલ્ટ્ઝે આપણે વાત કરી, શું કીધું? સૌપ્રથમ પ્રતિક્રિયા કાળ વિશે મનોવૈજ્ઞાનિક પ્રયોગ કર્યો.
પ્રતિક્રિયા કાળ મીન્સ કે પ્રતિક્રિયા કેટલા સમયમાં એ સામેવાળો વ્યક્તિ એ પોતાનો રિસ્પોન્સ આપવા માટે કેટલો વચ્ચે સમય લાગે છે, તો એ સમય ચોક્કસ નોંધવામાં આવે. બરોબર. એના માટે એક ચોક્કસ સ્ટોપવોચ કે નિર્માણ કરેલું હોય છે ને એના આધારે એક સાયકોલોજીકલ એક્સપેરિમેન્ટ કરવામાં આવેલો હતો. ત્યાર પછી ડોન્ડરસાયર, બરોબર, એને પણ અલગ અલગ પ્રતિક્રિયા અને સંલગ્ન અથવા તો એના સંદર્ભમાં એ વિવિધ એ પ્રતિક્રિયાના સંદર્ભમાં એના પ્રકારો દર્શાવેલા. એક તો છે સાદી પ્રતિક્રિયા, બરોબર. સાદી પ્રતિક્રિયા મીન્સ કે જે ઉદ્દીપક છે ઉદ્દીપકને જેવું છે તેવું સમજવું, બરોબર. ત્યાર પછી વૈકલ્પિક પ્રતિક્રિયા એટલે કે બે ઉદ્દીપકો હોય તો બે ઉદ્દીપકોમાંથી કયા ઉદ્દીપકની પસંદગી કરવી. વૈકલ્પિકનો અર્થ એ જ છે વિકલ્પો આપણને આપવામાં, ઓપ્શન આપવામાં આવે. આ ઓપ્શનોની સાથે માની લો કે લાલ રંગના બરોબર ફૂલ છે, લીલા રંગના ફૂલ છે, તો તમારે એમાંથી તમને કહેવામાં આવે કે કયા રંગના ફૂલ તમને ગમે છે, તો ત્યાં શું લાગે છે? સમય લાગે, બરોબર. એ સમય ક્યાંક ને ક્યાંક પ્રતિક્રિયા કાળના સંદર્ભમાં છે એ અભ્યાસ કરવામાં આવેલો. ડોન્ડર છે એને એક પ્રકારની પ્રતિક્રિયાનો પ્રકાર દર્શાવ્યો. ત્યાર પછી પસંદગીયુક્ત અથવા પસંદગીની પ્રતિક્રિયા. તો બીજું શું, કોઈ પણ વસ્તુ ગમતી હોય તો એની સામે અથવા તો એની સાથે આપણે જોડાઈ ગયા હોય તો એના તરફ એટ્રેક્ટ થતા હોય અને તાત્કાલિક એના પ્રત્યે એ પ્રતિક્રિયા આપતા હોય છે, બરોબર. ગમતી વસ્તુ હોય તો ગમતી વ્યક્તિ હોય, વસ્તુ હોય, પરિસ્થિતિ હોય તો એની સાથે આપણે જોડાઈ જતા હોય ઝડપથી અને ઝડપથી એના પ્રત્યે પ્રતિક્રિયા આપવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો આ ત્રણ પ્રકારની જે પ્રતિક્રિયાઓ અથવા તો એના દર્શાવી સાદી, વૈકલ્પિક અને પસંદગી, તો એનો પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણે, મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણે કંઈક ને કંઈક અભ્યાસ કરવામાં આવેલો. આ અભ્યાસક્રમની સાથે સાથે એ પણ આપણે કહી શકાય કે આ બધી જ બાબતોમાં વ્યક્તિની ઇન્દ્રિયો, બરોબર, ઉદ્દીપકની તીવ્રતા, ઉદ્દીપકોની સંખ્યા, ઉદ્દીપકનો પ્રકાર કેવો હોય, બરોબર, તેમજ વ્યક્તિનો મહાવરો કેવો હોય, આવા અનેક જે ઘટકો આપણે કહેવાય ને કે અંગત ઘટકો પણ ક્યાંક ને ક્યાંક વ્યક્તિના ઘટકો, ઉદ્દીપકને સંલગ્ન ઘટકો એ જવાબદાર હોય અને એના કારણે વ્યક્તિએ કોઈ પ્રતિક્રિયા આપવામાં થોડે ઘણે અંશે સમય લગાડતો હોય છે. તો પ્રતિક્રિયા કાળ જે અંતર્ગત છે ઘણા બધા આવા અભ્યાસો થયેલા હતા. ત્યાર પછી લેંગ, જેમ્સ લેંગ આપણે વાત કરીએ. લેંગ તો એને શું કીધું કે મનોવલણ. મનોવલણ નથી, ખાલી વલણ, આપણા એટીટ્યુડ, આપણા વિચારો. એ વિચારોની અસર છે ડાયરેક્ટ ઉદ્દીપક કરતા ક્રિયા ઉપર વધુ જોવા મળે છે. શું અહીં વાત કરીએ? જે આપણા વલણોની અસર, બરોબર, આપણા માઇન્ડમાં કોઈ પણ ઉદ્દીપક હોય, ઉદ્દીપક પ્રત્યે કોઈ વલણ હશે કે ભાઈ આ આવી રીતે છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ, તમને ખ્યાલ છે કે ભાઈ પાલતુ કૂતરો અને જંગલી કૂતરો, બરોબર, તમને એ નથી ખ્યાલ, પણ એના પ્રત્યે તમે શું છો, પાલતુ કૂતરો હશે તો તમે એને સરળતાથી એની સાથે કહેવાય ને એને બોલાવશો અથવા તો બોલાવવાનો પ્રયત્ન કરશો. પણ જ્યારે જંગલી કહેવાય કે કૂતરો હશે તો ઉદ્દીપક કરતા જે ક્રિયા છે એ વધુ ઝડપી બને છે. એની સાથે એ ક્રિયા એ વધારે જોવા મળતી હોય છે. આ સાથે આપણે એ પણ કહી શકાય કે બીજા જે અન્ય મનોવૈજ્ઞાનિકો છે, બરોબર, કે એક્શનર અને કેટલાએ એને શું કીધું તો કે મહાવરાથી પ્રતિક્રિયા એ પ્રતિક્ષિપ્ત ક્રિયામાં પરિવર્તિત થાય. એકને એક શું કીધું, મહાવરો કરવામાં આવે. શેનો? તો કે પ્રતિક્રિયાનો. તો એ પ્રતિક્ષિપ્ત ક્રિયામાં પરિવર્તિત થાય. કોઈ એક વસ્તુ એની સમક્ષ રજૂ જ કરવામાં આવે, વારંવાર રજૂ કરવામાં આવે તો એ ક્રિયા આપણે એ પ્રતિક્ષિપ્ત ક્રિયાનું આપણે એક ઉદાહરણ કહી શકાય, બરોબર. પાવલોવે જે પ્રયોગ કરેલો હોય તો એ મહાવરા દ્વારા એકને એક ઉદ્દીપક એને પ્રસ્તુત કર્યું, ઉદ્દીપકને કારણે શું થયું, ચોક્કસ પ્રકારનું પરિવર્તન આવ્યું અને એ પ્રતિક્ષિપ્ત ક્રિયામાં એ પરિવર્તિત થયું. કોઈ અવાજ આવે તો પણ લાલ જરણ થાય છે. એ પ્રતિક્ષિપ્ત ક્રિયાના સંદર્ભમાં જ આપણે કહેવો તો કહી શકાય છે. ત્યાર પછી ઊંટ, એને પણ પ્રત્યક્ષીકરણના નિર્ણય અને સંગઠિત જે પ્રત્યક્ષીકરણની જે કઈ બાબતો હોય એના સંદર્ભમાં પ્રતિક્રિયા કાળનો કોઈ લેવા દેવા જ નથી, કોઈ સંબંધ જ નથી, એ સ્પષ્ટતા કરી, બરોબર. જે આપણે પ્રત્યક્ષીકરણ કરીએ, ટૂંકમાં પ્રત્યક્ષીકરણ કરતી વખતે આપણે જસ્ટ ફોર એક્ઝામ્પલ, પ્રત્યક્ષીકરણ એટલે કે યથાર્થ સ્વરૂપની સમજ, બરોબર, યથાર્થ
કે યથોચિત ઉદ્દીપકની સમજ. તો આપણે એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે કોઈ ઉદ્દીપક છે તો ઉદ્દીપક સાથે પ્રત્યક્ષીકરણનો નિર્ણય સાથે કોઈ સંબંધ નથી, તેમાં સંગઠિત જે પ્રત્યક્ષીકરણ કરીએ એની સાથે પણ કોઈ પણ પ્રકારનો સંબંધ નથી, એવું કોણે કીધેલું? તો કે ઊંડે. કહેવાનો અર્થ જે ઉદ્દીપક હોય, દાખલા તરીકે કોઈ વૃક્ષ છે, બરોબર, એ વૃક્ષ છે તો એ વૃક્ષની ઓળખ કરવી કે આ પ્રજાતિનું છે વૃક્ષ, બરોબર, લીમડો છે, કણજી છે વગેરે, જે આપણે વૃક્ષની ઓળખ કરીએ અથવા તો છોડની ઓળખ કરતા હોઈએ છીએ તો એ સમયે જે આપણે નિર્ણય લઈએ તો નિર્ણય લેતી વખતે કોઈ પ્રતિક્રિયા કાળ જે છે એની કોઈ અસર જોવા નથી મળતી. પ્રતિક્રિયા કાળની અસર ક્યારે જોવા મળે? જ્યારે તમને એ પ્રકારનું સંવેદન થાય, બરોબર, એ આપણે વાત કરી કે કોઈ પણ પ્રકારનું સંવેદન થાય અને એની પસંદગી કરવામાં આવતી હોય, જો પસંદગીના વૈકલ્પિક તેમજ સાદી એવા પ્રતિક્રિયાના સંદર્ભમાં પણ આપણે વાત કરી, બરોબર. એક કહેવાય ને અર્થઘટન પહેલાની જે પ્રોસેસ થાય એ સમયગાળા દરમિયાન જે પ્રતિક્રિયા છે એ કાળનો એ મહત્વની ભૂમિકા આવતી હોય છે, એવું કોણ કહે? તો કે ઊંડ કહે. આ સિવાય પણ જે એનો અનુયાયી આપણે કહેવો હોય તો કહી શકાય કે આસ નામનો જે મનોવૈજ્ઞાનિક હતો તો એને પણ શું કીધું કે આ જે બાબત છે એને સમર્થન આપવાનો પ્રયત્ન કર્યો, એને પણ એક પુરાવો આપ્યો, કયો? તો આંતરનિષ્ણાત્મક અભ્યાસ દ્વારા. આંતરનિષ્ણાત્મક એટલે નહીં કે આપણા આંતરિક જે કહેવાય ને પોતે વ્યક્તિ એ પોતાનું નિરીક્ષણ કરે એ સંદર્ભમાં નહીં, પણ અન્ય વ્યક્તિ છે એ એના હાવભાવો, એની જે બધી જ બાબતો હોય, ક્રિયા, બરોબર, અંગ વિન્યાસો, અંગ ચેષ્ટાકીય જે બાબતોને આધારે એના ચોક્કસ અભ્યાસો દર્શાવ્યા અને કીધું કે પ્રત્યક્ષીકરણના નિર્ણયમાં પ્રતિક્રિયા સમયની કોઈ પણ પ્રકારની ભૂમિકા હોતી જ નથી. આ સાથે જ આ જે બધી જ બાબતો અલગ અલગ જે કઈ મનોવૈજ્ઞાનિકો કહીએ, બરોબર, એ મનોવૈજ્ઞાનિકોનો ખાસ વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનને વૈજ્ઞાનિક કહેવાય ને બનાવવા માટે પાછળ એ ઘણો બધો છે એ મહત્વનો ફાળો રહેલો છે. તો આજે મિત્રો આપણે પ્રતિકાળ જે કઈ બરોબર પ્રતિક્રિયા સંદર્ભમાં પ્રતિક્રિયા કાળ અને અંગત વ્યક્તિના અંગત ઘટકો વિશે આપણે મહત્વની જે ચર્ચા કરી. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. થેન્ક યુ.